હાલો મિત્રો, જય માતાજી, જય મામાદેવ। આપણો બ્લોગ અહીંથી ચાલુ કરી છીએ અને આપણે જવું હતું ઉપલેટા, એટલે ગાડી કાઢીને એમાં ગાડી ઉપર બેઠા। પછી આપણે નીકળી ગયા ફાંકી લેવા। ફાંકી લઈને પછી સીધા આપણે નીકળી ગયા ઉપલેટા જવા માટે। ઉપલેટા જવા માટે નીકળ્યા હતા, જો રોડમાં ખાડા ખુબડી આવતા હતા, મેં મોબાઈલ ખીચામાં નાખી દીધો ને કે બીજો બ્લોગ બનાવવા જોગે નહીં રહી। પછી હું નીકળી ગયો ઉપલેટા જવા માટે। ઉપલેટા જવા માટે નીકળ્યો તો મારા મઠભાઈ ભેગા થઈ ગયા। એ કે 7 વાગે આવે, ચાલ લાગે હું નહીં આવું, એ તો કાંઈ વાંધો નહીં, ચાલ। હું નીકળી ગયો પછી જવા મળે તો જુઓ જલારામ બાપા, કોમેન્ટમાં લખજો જય જલારામ। પછી હું ખાખી જાડિયા પૂગી ગયો। ખાખી જાડિયા પૂગીને મારા કાકાને લેવાના હતા, તે મારા કાકા આવી ગયા। પછી અમે બે નીકળી ગયા ઉપલેટા જવા માટે। કાગડિયાનું કામ હતું એ પતી ગયું। અમે લાવવા જવાની છે દવા, ઘઉંની, ચણાની અને જીરાની। ચાલો મિત્ર, ત્યાં જઈએ સીધા। ત્યાં પૂગી ગયા પછી આપણે તો એગ્રોમાં, અમારો મોટો ભાઈ છે એ એગ્રોમાં કામ કરે છે। ફાઇનલી મિત્રો, આજે આપણે બહાટી બોલાવવાની છે, નીંદવાની। ગુડ મોર્નિંગ, જય માતાજી। આપણે આવી ગયા છીએ વાડી। જો આ વાડીમાં જીરું નીંદવાનું છે આપણે। પછી જો સૂર્યનારાયણ ઉગી ગયા છે આપણે। પછી દાંતણી ઉપર લઈ ગઈ, દાંતણી ઉપાડીને થોડીક પછી ચા મૂક્યો। ચા બધાને આપણા હાથનો ચા પીવો આવ્યો તો આ ભાઈ ઘેર રહેવા દે કે તારા ચામાં કંઈ બરાબર નહીં હોય। અરે અમે ઘાટો રગડા જેવો છે, મને કે મેમલો મેદાને પડ્યો ચા મૂકી દે। ના રે ના, ચા પીને આપણે બનાવી ફાંકી બનાવી ગાય કાં છૂટે છૂટ ઉપરથી દાબ એવડો હતો, કાંઈ કરો નીંદવાનું બાકી રહી ગયું છે। આપણે બનાવી કાંઈ ફાંકી છૂટે છૂટ। આપણે ફાંકી ખાઈને બાકા ચીકી બોલાવવાની છે, એટલે કાંઈ ફાંકી બનાવી લીધી। પછી આપણે બોલાવી બાકા ચીકી। જો એ ફાંકી ખાધી આપણે, ફાંકી વગર આપણે નું હાલે હો ભાઈ। 1 મિનિટ, હા જો એ ખાધી, હા એક કરે મન ન ભરણું તો બીજી ફેરે ફાંકી લીધી, હા તારે। પછી આપણે બોલાવશું બાકા ચીકી। જોઈ દાંતણી લઈ લીધી, હવે આપણે બોલાવશું બાકા ચીકી। તો થોડીક વાર તો બીજા આવી ગયા, સલાહ શું તંતે તો આમની આમ કરે। મેં કીધું રહેવા દો, મામલો મેદાનને પડ્યો છે, ઉડે તો। ચાલો મિત્રો, જય માતાજી। આપણે સવારમાં ઉઠીને વાડીએ વયા ગયા। વાડીએ પૂગીને ફોન આવ્યો હતો, તાંડવીનો તોલ આવી ગયો છે તમારો, તમે આવી જાઓ। તો આપણે બાકા ચીકી બોલાવીને ગાડીમાં ચડી ગયા, ગાડી લઈને નેકલેસ હાઈવે ઉપર। ગાડીમાં બાકા બહી બોલતી હતી, જોવા રોદા। પછી આપણે નીકળી ગયા બાકા ચીકી કરતા। વાડીયાથી સીધા ગામમાં ગયા, ગામમાંથી ચા લેવા ગયા। જોવા બાકા ચીકી બોલાવે છે ને રોડે પણ। પછી ગામમાં આવી ગયા, ગામમાં ચા પાણી લીધા, ચા પાણી લઈને સીધા મજૂર હાટું ગયા। પછી સીધા પ્લોટે જ વયા ગયા। ગાડીવાળા ભાઈ સવારમાં વહેલા આવી ગયા હતા, 7 વાગ્યામાં। આપણે પછી ચા પાણી પાયા એને સવારમાં। પછી ભાઈ બાકા ચીકી જ બોલાવતા હતા, જોવો તમે। પછી ઘાટ તો રગડા જેવો ચા પાયો એને મજા આવી ગઈ। પછી કે લાવો કે હું બાકા ચીકી બોલાવવું હોય કે। પછી ભાઈ ચેરિયા માંડા ઉપાડી ગાય ગા નાખવા। તો મેં વળી ઘડીક વાર જોયું, આ ભાઈ તો બાકા ચીકી બોલાવવા માંડ્યા, શું છે આ ટોપીવાળા ભાઈ તો બહુ ખરા કે કાંઈ વાંધો નહીં કે। આ ભાઈ બાકા ચીકી માંડા બોલાવા, એ કાગો જાય કે મને જવા દે કે હું આ થપ્પી મારી જ દઉં કે 30 માંડા મારવા, 25 મારતા હતા। પછી મને કે કે કટ્ટા ગણી લે, મેં કીધું હાલ આવું, મેં કીધું ઉપર। પછી 2 બાકા ચીકી બોલાવી તો મને કે જોઈ કે એક કટ્ટો ગણી કે 30 ની થપ્પી છે કે। મેં વાંધો નહીં કે। પછી મેં તમને બેકગ્રાઉન્ડ બતાવ્યું, આવું બેકગ્રાઉન્ડ છે અમારું।